પોરબંદરમાં નગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ કાઢી આપવાની કામગીરી થઈ રહી છે, પરંતુ ત્યાં લાંબી કતાર લાગે છે અને લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા હોવાથી વધુ એક કાઉન્ટર ખોલવા રામદેવભાઈ મોઢવાડિયાએ રજૂઆત કરી છે। હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરમાં નગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ કાઢી આપવાની કામગીરી થઈ રહી છે, પરંતુ સર્વરની સમસ્યા સહિત અન્ય ફોલ્ટને કારણે લોકો હેરાન થાય છે। ડિજિટલ યુગમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ઇન્ટરનેટમાં પણ 5G સ્પીડ આવી ગઈ છે અને પલભરમાં કંઈ પણ કામ થઈ જાય છે, પરંતુ વહીવટી કામ હજુ પણ 2G સ્પીડમાં ચાલતું હોય તેવું લાગી રહ્યું છે। પોરબંદરના નાગરિકો આધાર કાર્ડ કઢાવવા માટે નગરપાલિકા કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। સવારે 7:30 વાગ્યાથી કચેરી બહાર લાંબી લાઈનો લાગે છે અને લોકો પોતાના કામ ધંધા છોડીને ત્યાં આવી જાય છે। આધાર કાર્ડ કાઢવાની કામગીરીની પોરબંદર નગરપાલિકા કચેરીમાં આધાર કાર્ડ કઢાવવા માટેની સુવિધા રાખવામાં આવી છે, પરંતુ એક જ કાઉન્ટર રાખવામાં આવેલ હોવાથી અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે। નગરપાલિકા કચેરીએ વહેલી સવારથી જ લાંબી કતાર જોવા મળે છે। લોકો આવી મુશ્કેલીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અત્યારે લોકો આધાર કાર્ડમાં ખૂબ મોટે પાયે હેરાન થાય છે। બેંકવાળા પણ જે નિયમિત રીતે આધાર કાર્ડની પ્રક્રિયા કરવી જોઈએ, જે સેન્ટર આપેલા છે બેંકવાળા પણ કરતા નથી। બોખીરામાં પણ તકલીફ છે અને અહીંયા જે જૂની કલેક્ટર ઓફિસમાં જે સેન્ટર છે એની અંદર માંડ 40 લોકોને જ લઈ શકાય છે। હમણાં નગરપાલિકાએ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાએ આધાર કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરી છે, છતાં પણ અત્યારે વ્યવસ્થા ઓછી પડતી હોય એવું લાગે છે। એટલે એ સિવાયના જે વધારાના જો સેન્ટરો આધાર કાર્ડના ખોલવામાં આવે, વધારાની કીટ આપવામાં આવે અને વધારાના ટ્રેન માણસો આધાર કાર્ડ કાઢવા માટે આપવામાં આવે તો જે લોકોને અત્યારે હાડમારી ખૂબ મોટે પાયે દુઃખી હેરાન થાય છે, ખાસ કરીને આયુષ્યમાન કાર્ડમાં અને બીજા બધા ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ જરૂરી હોય, ખૂબ લોકો પરેશાન છે। ત્યારે ત્વરિત ધોરણે આની નવી કીટ આપીને કાર્યવાહી ચાલુ કરવી મારી વિનંતી છે। રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે વહેલી સવારના 6 વાગ્યાના ગામડેથી લોકો આવે છે અને અહીં ટોકન લેવા માટે ઊભા હોય છે। 9:30 કલાકે નગરપાલિકાની કચેરી ખુલે છે, પરંતુ એક માણસને એક જ ટોકન આપે છે। એક જ પરિવારના 2 આધાર કાર્ડ કઢાવવા હોય તો ફરીથી બીજા દિવસે આવવું પડે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।